introducing the functions of e-commerce, that is the scope of e-commerce. So there are various scopes like e-advertising, e-catalogs, e-publishing, e-banking, e-traveling, and e-procurement. So let us see in detail. First, e-advertising. E-commerce is a well accepted medium of advertising and disseminating of necessary information on web. Where one can advertise their information in various ways using the same medium. A few of such ways could be as below: creating their own website and giving necessary information, their own clickable banners where the users can directly jump to other organizations' website or to some other necessary information. Different e-commerce portals like www.yahoo.com creating on news group where latest information or message can be updated and the same can be circulated amongst the members. એટલે કે ઈ-કોમર્સમાં તમે કઈ રીતે એના ફંક્શન્સ છે એમાં સૌથી પહેલું છે ઈ એડવર્ટાઇઝિંગ. તો ઈ એડવર્ટાઇઝિંગમાં શું થશે કે તમે વેબસાઇટ ઉપર ને બધી જગ્યાએ છે તમે એડવર્ટાઇઝ કરી શકો છો. તો કે કઈ રીતે કરી શકો? સૌથી પહેલાં તો એની ઓન વેબસાઇટ ક્રિએટ કરવાની એન્ડ દેન આફ્ટર ત્યાં તમારી જે નેસેસરી ઇન્ફોર્મેશન છે એ આપવાની હોય. દેન ક્લિકેબલ બેનર્સ, તમે આગળના ચેપ્ટરમાં આપણે વાત કરીશું કે આ બધા એના ટાઈપ શું હોય છે ઈ એડવર્ટાઇઝિંગના, એમાં ડિટેલ્સમાં વાત કરીશું. તો એમાં બેનરનું એક્સપ્લેનેશન આપેલું હશે કે બેનર્સ છે બરાબર એ કયા ટાઈપના હોય છે, કેમ વર્ક કરે છે, કે તમે ડાયરેક્ટ એની ઉપર પોપઅપ થતી હોય એડવર્ટાઇઝ કોઈ એપ્લિકેશન ખોલો એની પર ક્લિક થઈ જાય તો ડાયરેક્ટ એની વેબસાઇટમાં તમે જતા રહો છો. દેન આફ્ટર આવા અલગ ડિફરન્ટ ટાઈપના પોર્ટલ્સ છે એની ઉપર તમે એડવર્ટાઇઝ કરી શકો છો. ઓર તમારા ખુદનું ન્યૂઝ ગ્રુપ બનાવો કે જ્યાં છે તમે મેસેજ અને ઇન્ફોર્મેશન છે એ અપડેટ કરી શકો, સર્ક્યુલેટ કરી શકો તમારા મેમ્બર્સ વચ્ચે. The method of e-advertising is very much different than the traditional one. Firstly, this advertisement can have two-way communication, and secondly, this advertisement can be personalized. હવે એ એડવર્ટાઇઝિંગ છે બરાબર એ ટ્રેડિશનલ મેથડ્સ છે એનાથી ટોટલી ડિફરન્ટ છે. કઈ રીતે કે ટ્રેડિશનલમાં શું થાય કે તમારે છે તમે ઈ કોમર્સના મીડિયાનો યુઝ ના કરતા હોય બટ બેનર્સ છે એ કોઈ ચોકમાં ને એમાં લગાવો છો, તમારા પેમ્પલેટ્સ છે એ બધી જગ્યાએ આપો છો ન્યૂઝપેપરમાં ને એમાં, એવી રીતે હોય છે. જ્યારે ઈ એડવર્ટાઇઝિંગમાં આવું કંઈ જ કરવાનું રહેતું નથી. Then after, second one is e-catalogs. So e-catalogs are web pages that gives us information on the products or services. These organizations, the organization may circulate the information pertaining to the attributes or characteristics and its ingredients or basic content of products, its uses and direction for its use, its price and its mode of payment, availability of the product, benefits and warnings. E-catalogs are superior to the traditional ones because they create better visual appeal through various features being added to it. Here too, these catalogs generate interactivity and can establish the interrelations between various products. These catalogs can easily understand the pattern of consumers' likes and dislikes and can offer products according to their taste. e-catalogs શું છે તો કે દેટ આર ધ વેબ પેજીસ કે જે તમને ઇન્ફોર્મેશન આપે છે પ્રોડક્ટ અને સર્વિસીસની બરાબર. એમાં ઓર્ગેનાઇઝેશન છે એ અલગ અલગ ટાઈપની એની ઇન્ફોર્મેશન છે એ પર્ટેન કરે છે, લાઈક કે પ્રોડક્ટના કેરેક્ટરિસ્ટિક્સ કયા છે, એનો મેઇન કન્ટેન્ટ શું છે, એનું યુઝ કઈ રીતે કરવાનું, કઈ ડાયરેક્શનમાં કરવાનું, એનો પ્રાઇસ અને મોડ ઓફ પેમેન્ટ શું છે, અવેબિલિટી શું છે પેમેન્ટની, અને બેનિફિટ્સ અને વોર્નિંગ, આ બધી વસ્તુ છે ઈ કેટેલોગ્સમાં અવેલેબલ હોય છે. Then after, e-catalogs are superior to the traditional ones. e-catalogs છે એ તમે એમાં ઘણી બધી ઇન્ફોર્મેશન આપી શકો છો એક જ વેબ પેજમાં, કે જે સ્મોલ ફોન્ટ્સમાં એમાં ઘણું બધું સમાઈ જાય છે અને ઇફેક્ટિવ હોય છે. જ્યારે ટ્રેડિશનલમાં શું થાય કે તમે પેમ્પલેટ કરતા હોય તો તમે એમાં એક રિસ્ટ્રિક્શન આવી જાય કે એ છે 2 થી 3 પેજના જે પેમ્પલેટ્સ હોય એ નોર્મલી લોકો વાંચવાનું પસંદ ન કરે, એટલે એક પેજમાં તમારે ઇફેક્ટિવલી જેટલી ઇન્ફોર્મેશન આપે એટલી જ આપવી પડે ટ્રેડિશનલ વનમાં. દેન આફ્ટર, e-catalogs છે એ ઇન્ટરેક્ટિવિટી જનરેટ કરે છે અને એને છે એ આસાનીથી સમજી શકાય છે e-catalog દ્વારા કે કન્ઝ્યુમરને
શું ગમે છે, એની લાઇક શું છે, ડિસલાઇક શું છે, એને કેવી પ્રોડક્ટ્સ છે એ ઓફર કરવી જોઈએ, કે એના ટાસ્ક પ્રમાણે તમે ડિફરન્ટ ટાઈપ્સની પ્રોડક્ટ્સ છે એ ઓફર કરી શકો છો. The next one is e-publishing. So newspapers and magazines also have started rendering information and articles electronically. Its convenience and easy reach available to people residing out of particular geographical area has dramatically increased the number of online newspaper where the reader can directly select the news he wishes to read. Say for example, a business owner may not be interested in local news or news pertaining to sports. Hence, he can directly visit to business section. Some publications that are available online are as follows. That is, online newspapers. One can avail current information and news online search that information on various topics and data can be found online directly, which will save a lot of time and efforts for sure. Then personalized or customized information services. With availability of online information, users can get information or news of their preference and interest. This online publication increase the reader's base since it offers a lot of benefits which we already have discussed. કે e-publishingમાં શું હોય છે કે તમે ન્યૂઝપેપર ઓર મેગેઝિન્સ છે બરાબર એ તમે કઈ રીતે ચાલુ કરો છો તો કે ઇલેક્ટ્રોનિકલી વાંચવા માટે સ્ટાર્ટ કરી શકો છો. કે તમે અત્યારે જોઈ શકો કે ઘણા બધા અલગ અલગ ટાઈપના ન્યૂઝપેપર્સ હોય છે, એની ઇલેક્ટ્રોનિકલી એક એપ આવી ગઈ છે કે તમે ન્યૂઝપેપર ના પર્ચેસ કરો, બટ એ એપ ડાઉનલોડ કરી લો અને એનું સબસ્ક્રિપ્શન લઈ લો તો તમે જે બધા ન્યૂઝ છે એ તમારા મોબાઈલ ફોનમાં રીડ કરી શકો છો. દેન આફ્ટર e-publishing છે એ આગળ શું આપે છે કે કન્ઝ્યુમર જે છે બરાબર એ જે ઈચ્છે છે જે ટાઈપના ન્યૂઝ રીડ કરવા માટે ડાયરેક્ટલી એ જ ટાઈપની ફેસિલિટી છે એને પ્રોવાઈડ કરે છે. દેન આફ્ટર જેમ વાત કરીએ એમ ઓનલાઈન ન્યૂઝપેપર, ઓનલાઈન સર્ચ, આ બધી વસ્તુ છે એ e-publishingમાં તમને મળી શકે છે. દેન આફ્ટર પર્સનલાઇઝ ઓર કસ્ટમાઇઝ ઇન્ફોર્મેશન સર્વિસીસ. With availability of online information, users can get information or news of their preference and interest. Then after preference and interest પ્રમાણે કસ્ટમર છે બરાબર એને e-publishingમાં જે તમે આપેલી હોય છે ન્યૂઝ એનો યુઝ કરી શકે છે. So that's how the e-publishing works. The next one is e-banking. So e-banking offers a variety of services electronically. E-banking is known through different names like cyber banking, home banking, online banking or virtual banking. It is through e-banking that one can easily make payment for online goods or services he or she uses. For bank, this services prove to be cost effective as it reduces the amount of human resource and needs no geographical offices for its operations. Also, they are quick and offer round-the-clock services. The same goes true for customers too. They don't have to physically go to banks and have no working hours limitation. That is, the 24/7 services are available. e-banking શું છે તો કે આપણને અત્યારે બહુ સારી રીતે ખ્યાલ જ છે કે હવે તો અકાઉન્ટ છે એ બી તમારે ફિઝિકલી જવાની જરૂર નથી, વર્ચ્યુઅલી તમારા KYC ડોક્યુમેન્ટ્સ કરાવશો એટલે છે એ તમારું બેંક અકાઉન્ટ ઓપન થઈ જાય છે. તો આવી રીતે જે બી કાંઈ બેન્કિંગ સર્વિસીસ તમને તમારા ફોન ઉપર મળે, કોમ્પ્યુટરમાં મળી જાય, પર્ટિક્યુલર એક એપ્લિકેશનમાં મળી જાય બેન્કિંગની બધી જ સર્વિસીસ. સો દેટ ઇઝ કોલ્ડ ધ e-banking. Few of such services available are online, such as payments of bill, electronic check, tax assessment and its payment, online trading of stock, balance query, records of transaction, etc. તો આ બધી એવી સર્વિસીસ છે જે તમે ડિજિટલી e-banking થ્રુ કરી શકો છો. Then next one is e-traveling. So e-commerce offers a range of services for travelers too. Well planned and carefully devised traveling plan can save lot of money for travelers. Growth of online travel agent have changed the scenario of tourism industry. They offer electronic catalogs, online booking of hotels and tickets, experience sharing and other such services. એટલે કે હવે e-commerce છે એને
એની સર્વિસનો એરિયા છે એ જે ટ્રાવેલર્સ હોય કે જે લોકો અને મોસ્ટલી એના વર્કમાં ટ્રાવેલ જ કરવાનું હોય, એક સિટીમાંથી બીજી સિટીમાં જઈને બધું વર્ક કરવાનું હોય, તો એવા ટ્રાવેલિંગ જે લોકો કરતા હોય એના માટે બી એક બહુ પ્લાન અને કેરફુલી ડિવાઇસમાં છે ટ્રાવેલિંગ પ્લાન કરેલો છે કે જેમાં છે એ ટ્રાવેલર્સ ઘણો બધા એના પૈસા છે એ બચાવી શકે છે, બરાબર. લાઈક આના માટે આપણે કહી શકીએ કે રેડ બસ છે ને બધું છે, તો એમાં છે ટ્રાવેલર્સ શું કરે છે, બુક કરાવે છે, તેના પર લોકોને ડિસ્કાઉન્ટ મળે છે, એના રેગ્યુલર કસ્ટમર હોય, પ્રાઇમ હોય, તો સર દેટ્સ ઓલ થિંગ્સ ઇન્ક્લુડેડ ધ ઈ ટ્રાવેલિંગ. Then after next one is e-procurement. What is that? As we know that we can procure anything right from pin to plan through internet. This may be as simple as office stationery to most scrap raw materials. A traditional process of obtaining the raw materials was time consuming and needed a lot of paperwork too. Maintaining inventories have become an easier work now. એટલે કે તમે છે હવે એવા બધા રાખેલા હોય એવા કોઈ મશીન્સ આવે જેમાં ઈ કોમર્સમાં તમને ખ્યાલ આવી જાય કે આ વસ્તુ છે એની ડિમાન્ડ વધુ છે અને એનો સ્ટોક આપણને ખતમ થઈ ગયું છે. ટ્રેડિશનલ વસ્તુ શું થાય કે તમારે કાઉન્ટ કરવા જવું પડે, ઘણી વખત ઘણી બહુ વધુ ડિમાન્ડ હોય તો સપ્લાય ઓછી થઈ ગઈ હોય, તમારી પાસે ન હોય સ્ટોક અવેલેબલ, તો તમે તમારા કસ્ટમર ગુમાવો છો. જ્યારે ઈ કોમર્સના યુઝ થ્રુ તમે શું કરી શકો કે એવી સિસ્ટમ્સ રાખી શકો કે આટલો ટાઈમિંગ છે, આ ટાઈમિંગ પછી આટલો એનો જે નેસેસરી સ્ટોક છે એ બી ખતમ થઈ જશે, હવે આપણે આગળના ટાઈમમાં છે વધુ ને વધુ સ્ટોક મગાવવો પડશે. સો દેટ્સ હાઉ તમે એનું સ્ટોક્સનું છે એ કાઉન્ટિંગ રાખી શકો છો ડિજિટલી, સો દેટ જે સ્ટોક ખતમ થવાનો છે એ ચાન્સીસ બહુ ઘટી જાય છે, તમે મેન્ટેન કરી શકો ઇન્વેન્ટરીને ઇઝીલી. સો that's all are about the functions of e-commerce. Let us see the difference between traditional and e-commerce. So first one is business transaction. So business transactions are carried out by humans through salesmen, agencies, distributors, wholesalers, etc. Whereas in e-commerce, business transactions are done with computers, that is by using internet. કે ટ્રેડિશનલ કોમર્સમાં જે બી કાંઈ બધી વસ્તુ છે ટ્રાન્ઝેક્શન છે એ કેના દ્વારા કરવામાં આવે છે તો કે સેલ્સમેન, એજન્સી, ડિસ્ટ્રીબ્યુટર્સ, હોલસેલર્સ દ્વારા, જ્યારે ઈ કોમર્સમાં એ વસ્તુ શેના દ્વારા થાય છે તો કે કોમ્પ્યુટર્સ દ્વારા થાય છે. નેક્સ્ટ વન ઇઝ રિક્વાયરમેન્ટ. The basic requirement is a human being or an individual. ટ્રેડિશનલ કોમર્સમાં તમારે કોઈ હ્યુમન બિંગ અથવા તો કોઈ ઇન્ડિવિજ્યુઅલની જરૂર પડે છે, ત્યારે ઈ કોમર્સ the basic requirement is a computer since all the work is done through computers. The next point is cost of resources used. So transaction cost is higher due to large number of people employed and necessity of a bigger space, whereas in e-commerce transaction cost is low as less space and less number of people are required. તેવી રીતે આપણે આગળ બી વાત કરી કે ટ્રેડિશનલ કોમર્સ હોય તો આપણે હ્યુમન બિંગ રાખવા પડે, ઇન્ડિવિજ્યુઅલ રાખવા પડે, સેલ્સમેન તરીકે એ લોકોને રાખવા પડે, તો આપણી કોસ્ટ છે એક તો સ્પેસ એ વધુ જોશે એટલે સ્ટોરેજ માટેની બી કોસ્ટ છે એ વધી જશે, સાથે સાથે લાર્જ નંબર ઓફ પીપલ હશે એટલે એ લોકોને રાખવા માટેની કોસ્ટ બી વધી જશે. જ્યારે ઈ કોમર્સમાં શું થશે કે તમારી કોસ્ટ છે એ લો થઈ જશે બિકોઝ તમારે સ્પેસ બી ઓછી જોશે અને નંબર ઓફ પીપલ બી ઓછા જોશે. The next point is investment. So in traditional commerce, companies require more space as they have to employ more number of people, hence the investment is more. Whereas in e-commerce, investment is low as they have to hire a small space. જેવી રીતે વાત કરી કે કોસ્ટ કઈ રીતે વધે તો કે સ્પેસ વધારે આપણે જોઈએ એ લોકોને રાખવા માટે. ટ્રેડિશનલ કોમર્સમાં સ્પેસ વધુ જોઈએ અને ઇન્વેસ્ટમેન્ટ વધુ કરવું પડે, અને ઈ કોમર્સમાં નથી સ્પેસની એટલી બધી જરૂર, નથી લોકોની એટલી બધી જરૂર, તો તમે બહુ નાના એવા ઇન્વેસ્ટમેન્ટ બી કરી શકો છો. The next one is geographical situation. So in traditional commerce, the sales area of a company depends highly on the geographical situations of company, whereas in e-commerce, graphical situations of the company is less important. The company can do business through internet worldwide. એટલે કે ને જીઓગ્રાફિકલ એરિયાઝ છે એ તમારે ધ્યાનમાં રાખવા પડે છે ટ્રેડિશનલ કોમર્સમાં, જ્યારે એ વસ્તુ તમારે ઈ કોમર્સમાં ધ્યાનમાં રાખવી નથી પડતી, તમે વર્લ્ડ વાઇડ તમારો બિઝનેસ કરી શકો છો. The next point is chances of mistakes. So traditional commerce chances of errors or mistakes are more since all the work is done by individuals.
જ્યારે ઈ કોમર્સમાં ચાન્સીસ ઓફ એરર્સ ઓર મિસ્ટેક્સ ઇઝ લેસ એઝ ઓલ ધ વર્ક ઇઝ ડન થ્રુ કોમ્પ્યુટર્સ. આપણે આગળના પોઈન્ટમાં વાત કરી કે ટ્રેડિશનલ કોમર્સ છે એમાં હ્યુમન બિંગ ઓર ઇન્ડિવિજ્યુઅલની જરૂર પડે છે, તો એમાં મિસ્ટેક થવાના ચાન્સીસ છે એ વધી જાય છે, જ્યારે ઈ કોમર્સમાં મિસ્ટેક થવાના ચાન્સીસ ઘટી જાય છે બિકોઝ એમાં કોમ્પ્યુટર થ્રુ બધું વર્ક થતું હોય છે. The next point is time used and expense. So, in traditional commerce, time taken by men to market and sell the product is more. Hence, it turns out to be more expensive. And in case of e-commerce, time taken is less. Since marketing and selling is done through internet and supported by electronic devices, hence is less expensive. ટ્રેડિશનલ કોમર્સમાં શું થશે કે તમારે માણસ છે એ બધી વસ્તુ બનાવે છે, દેન આફ્ટર એને માર્કેટમાં જઈને સેલ કરે છે, તો આવા બધી વસ્તુમાં ટાઈમ વધી જશે અને વધુ એક્સપેન્સિવ થઈ જશે. જ્યારે ઈ કોમર્સમાં શું થશે તો કે બધી વસ્તુ છે શેના દ્વારા કંટ્રોલ થાય છે તો કે કોમ્પ્યુટર્સ દ્વારા, મશીનરી દ્વારા બધું વસ્તુ બને છે, ઇન્ટરનેટ થ્રુ તમારી બધી વસ્તુ સેલ થાય છે. તો ઇટ ટેક્સ લેસ ટાઈમ એન્ડ ધેટ્સ વાય ઇટ ઇઝ લેસ એક્સપેન્સિવ. Next point is communication expense. So heavy postage or courier expenses, phone charges, dealer charges have to be met. And in e-commerce, such charges as postage, courier, phone charges and dealer charges can be reduced to minimum. એટલે કે ટ્રેડિશનલ હોય તો તમારે તમારા કન્ઝ્યુમરના કોન્ટેક્ટમાં રહેવા માટે તમે શું કરો છો તો કે એને કન્ટિન્યુઅસ ફોન કરો છો, મેસેજીસ કરો છો, કોઈ એક વસ્તુ જોતી હોય તો એને પોસ્ટેજ કુરિયર કરવા પડે, બરાબર. તો આવી રીતે જે છે એ ચાર્જીસ વધી જાય છે, જ્યારે ઈ કોમર્સમાં આ એક્સપેન્સીસ છે એ બહુ ઓછા હોય છે. The next difference is customers. Customers have to be made to visit the shops or stores, or demonstrations have to be organized at offices or homes. Whereas in e-commerce, customers have to be encouraged to visit the company's website from where they can get information about various products, etc. ટ્રેડિશનલ કોમર્સમાં શું થશે તો કે કસ્ટમરને પર્ટિક્યુલરલી એ શોપમાં ઓર સ્ટોરમાં જવું પડશે, બરાબર, અને ત્યાં જઈને ડેમોન્સ્ટ્રેશન જોઈ શકે કે આ વસ્તુનો આવી રીતે યુઝ થાય છે. જ્યારે ઈ કોમર્સમાં શું થશે કે કસ્ટમર એન્કરેજ કઈ રીતે થાય છે તો કે એ લોકોને ઓનલી કંપનીની વેબસાઇટ ઉપર જવાનું છે અને ત્યાં જઈને એ વેરીસ ટાઈપની પ્રોડક્ટ્સની બધી ઇન્ફોર્મેશન મેળવી શકે છે. નેક્સ્ટ પોઈન્ટ ઇઝ બાઇંગ ઓપ્શન્સ. So in traditional commerce, the buying options for customers are limited to local, state or national level. Whereas in e-commerce, buying options for customers are unlimited. They can visit various websites. ટ્રેડિશનલ કોમર્સમાં શું થાય છે તો કે બાઇંગ ઓપ્શન લિમિટેડ થઈ જાય, જેમ કે લોકલ, સ્ટેટ ઓર નેશનલ લેવલ વચ્ચે. જ્યારે ઈ કોમર્સમાં શું છે તો કે તમે વર્લ્ડ વાઇડ તમારા બાઇંગ ઓપ્શન્સ છે એને એક્સપ્લોર કરી શકો છો. સો ધેટ્સ હાઉ these all are the differences between the traditional commerce and the e-commerce. The next point, that is the advantage of e-commerce, we will discuss in our next lecture. Thank you.